हेलो विद्यार्थी मित्रों, धवल भट्ट एज्युकेशन विडियो में धोरण 10 विज्ञान विषयनी अंदर फरी एक वखत हूँ आप सौનું हार्दिक स्वागत करूँ છું। विद्यार्थी मित्रों, આપણે આગળ વાત કરી ગયા શ્વસનની પ્રક્રિયા। શ્વસનની પ્રક્રિયા બે રીતે થાય, એક ઓક્સિજનની હાજરીમાં થતી પ્રક્રિયા અને એક ઓક્સિજનની ગેરહાજરીમાં થતી પ્રક્રિયા। જેને આપણે અનુક્રમે ઓક્સિજનની હાજરીમાં થતી હોય એને જારક શ્વસનની વાત કરીએ અને ઓક્સિજનની ગેરહાજરીમાં થતી હોય એને અજારક શ્વસનની વાત કરીએ છીએ। આપણે આ રીતે એને સરળતાથી ઓળખીએ છીએ। આ ઉપરાંત આપણે ગ્લુકોઝના વિઘટનની રાસાયણિક પ્રક્રિયાને પણ પૂર્ણ રીતે સમજવાનો પ્રયત્ન કર્યો। હવે શ્વસનની જ્યારે વાત આવે છે તો વનસ્પતિની અંદર શ્વસનનો દર અલગ રીતે હોય છે, પ્રાણીઓની અંદર શ્વસનનો દર અલગ રીતે હોય। વિવિધ પ્રકારના પ્રાણીઓની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુની આપલે માટે જુદા જુદા પ્રકારના અંગો હોય છે। જેમ કે આપણે માછલીની વાત કરીએ તો માછલી એ શ્વસનની પ્રક્રિયા માટે માછલીની અંદર ઝાલરો આવેલી હોય, ઝાલરો દ્વારા એ શ્વસનની પ્રક્રિયા કરતી હોય છે। પાણીની અંદર દ્રાવ્ય જે ઓક્સિજન છે એ ઓક્સિજનને ગ્રહણ કરે, એની ઉપર ચોક્કસ પ્રકારનું દબાણ આવે, ઝાલર ફાટ દ્વારા એની ઉપર દબાણ આવશે એટલે ઓક્સિજન પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન જે છે એ મુક્ત થાય છે, બરાબર। અને માછલી એમાંથી ઓક્સિજનને ગ્રહણ કરે છે અને ઝાલર ફાટો દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ મુક્ત થાય છે। મનુષ્ય પણ મનુષ્યની અંદર આપણે વાત કરીએ તો શ્વસન ક્રિયા માટે નાસિકા છિદ્રો એટલે કે નાકનો ભાગ, નાકના ભાગ વડે નાકની આગળના આ જે બે છિદ્રો છે જેને આપણે નાસિકા છિદ્રો તરીકે ઓળખીએ છીએ અને છિદ્રોથી અંદરનો આખો આ જે સળંગ માર્ગ છે જેને આપણે નાસિકા કોટર તરીકે ઓળખીએ છીએ। તો મનુષ્યની અંદર નાક દ્વારા આપણે બાહ્ય વાતાવરણમાંથી ઓક્સિજન વાયુને ગ્રહણ કરીએ છીએ। માછલી અને મનુષ્યની વાત કરીએ ને તો બંનેની અંદરનો શ્વસન દર અલગ અલગ પ્રકારનો હોય છે। પ્રતિ મિનિટે માછલીનો જે શ્વસન દર જે છે ને એ એપ્રોક્સિમેટલી 66 થી 78 જેટલા શ્વસનનો દર છે પ્રતિ મિનિટ। મતલબ એક મિનિટમાં તે 66 વખત પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનને ગ્રહણ કરે છે, 66 થી 78 વખત, અને એટલો જ સમય CO2 વાયુ મુક્ત થાય છે। મનુષ્યના માટેની આપણે વાત કરીએ તો પ્રતિ મિનિટ આ શ્વસનનો દર જે છે એ 12 થી 16 જેટલો હોય છે, એટલે કે તે 12 વખત શ્વસનની ક્રિયા કરશે, ઓક્સિજન વાતાવરણમાં ગ્રહણ કરશે અને કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાં મુક્ત કરશે। તો આ જે થઈ એ વિવિધ પ્રકારના પ્રાણીઓની આ રીતે વિવિધ પ્રકારના સ્થળચર જે પ્રાણીઓ છે દરેકે દરેક પ્રાણીની અંદર આ શ્વસનની પ્રક્રિયામાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનો વિનિમય થતો હોય છે, પણ દરેકે દરેક માટે આ ક્રિયા અલગ અલગ રીતે થતી હોય છે। અહીંયા આપણે વાત કરીએ છીએ મનુષ્યના શ્વસન તંત્રની। તો મનુષ્યનું શ્વસન તંત્ર આપણે પ્રાણીઓની અંદર જો વિદ્યાર્થી મિત્રો આપણા સિલેબસના અનુરૂપ આપણે જો જઈએ તો પ્રાણીઓ માટે આપણે માત્ર ને માત્ર મનુષ્યનું ઉદાહરણ લઈને સમજીશું। આપણે વધુ જાણકારી માટે કેટલાક ચોક્કસ પ્રયત્ન કરીશું, જેમ કે આપણે માછલીના શ્વસન દરની વાત કરીએ, માછલીમાં શ્વસન કયા આધારે થાય છે એની ચર્ચા કરીએ। આપણે અહીંયા વાત કરીએ છીએ મનુષ્યનું શ્વસન તંત્ર। મનુષ્યના શ્વસન તંત્રની આકૃતિ તમને તમારી સ્ક્રીન ઉપર તમને દેખાશે। તમે સ્ક્રીન ઉપર જોશો એ પ્રમાણે મનુષ્યના શ્વસનના મુખ્ય પહેલા અંગોની આપણે વાત કરી લઈએ તો મનુષ્યના અંગોની વાત કરીએ તો નાકનો ભાગ, નસકોરા અને તેના છિદ્રો, નાસિકા છિદ્રો। આ નસકોરા એટલે આ બંને જે ભાગ છે એના દ્વારા વાતાવરણની જે શુદ્ધ હવા છે, અથવા તો આપણે એવું કહી શકીએ, કારણ કે શુદ્ધ અશુદ્ધની પરિભાષામાં આપણે ન જઈએ, પણ વાતાવરણમાં રહેલી જે હવા છે એ હવાને આપણે શરીરમાં દાખલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ। આપણે જે શ્વાસની પ્રક્રિયા લઈએ છીએ ને એ શ્વાસની પ્રક્રિયા દ્વારા એ વાતાવરણમાંથી હવા શરીરમાં દાખલ થાય છે। અહીંયાથી હવા જ્યારે પ્રવેશે છે ત્યારે અહીંયાથી એના માર્ગની અંદર નાના નાના તંતુઓ જેને રોમ તરીકે આપણે ઓળખીએ છીએ એવા સૂક્ષ્મ વાળ જેવી રચના રહેલી છે। વાતાવરણની અંદરથી જે હવા આપણે ગ્રહણ કરીએ એની અંદર ધૂળના રચકણ કે અન્ય કોઈ પણ પ્રકારની અશુદ્ધિઓ હોય તો આ રોમ અથવા તો નાના સૂક્ષ્મ વાળ જેવી રચનાની મદદથી તે ગળાવાની પ્રક્રિયા થતી હોય છે। એટલે એ બધા રચકણો અશુદ્ધિઓ જે કંઈ છે એ પેલા સૂક્ષ્મ તંતુઓ અથવા તો રોમ દ્વારા અથવા તો વાળના નાના સૂક્ષ્મ તંતુઓ દ્વારા ગળાઈ જાય છે અને નાકમાં પ્રવેશતા અટકે છે। પણ તેમ છતાં કેટલાક રચકણો હવામાં અત્યંત સૂક્ષ્મ હોય છે જે આ રોમની અંદરથી પણ પસાર થઈ જતો હોય તો અહીંયા આ માર્ગ માટે
આ જે નાસિકા કોટરનો જે માર્ગ છે ને એનું આંતરિક સ્તર એટલે ત્યાં આગળ એક ચિકાસયુક્ત સ્તર આવેલું હોય છે, જેને શ્લેષ્મ સ્તર તરીકે આપણે ઓળખીએ છીએ, શ્લેષ્મ સ્તર. તો એ રજકણો એ શ્લેષ્મવાળા ભાગની અંદર ચોંટી જાય છે, જેના કારણે નાસિકા કોટરથી આંતરિક નાસિક છિદ્રોથી જે હવા શરીરમાં અંદર દાખલ થશે એ અત્યંત શુદ્ધ હવા હોય છે. સમજો કે આપણે વાતાવરણની અંદરથી જ શુદ્ધ હવા આપણને મળે છે એ જરૂરી નથી. આ વસ્તુ તમને અહીંયા આકૃતિની અંદર નાકના ભાગનો છિદ્ર, નાસિકા કોટરો, મુખ ગુહાથી સેજ ઉપરના ભાગમાં તમે જશો તો એ નાસિકા છિદ્રો તમને દેખાય છે. ત્યાંથી શ્વાસનળી મારફતે એ અંગો નાસિકા છિદ્રો મારફતે આગળ આવશે. હવે ત્યાંથી ગળાની અંદરના બીજા જે અંગો છે, ગળાના ભાગની અંદર એ અંગોની આપણે વાત કરીએ તો કંઠનળી, સ્વરપેટી અથવા તો સ્વરયંત્ર અને શ્વાસનળી. આ શ્વાસનળી એટલે વાયુઓની નળી, વાયુઓની અવરજવર માટેની નળી. એક સળંગ માર્ગની રચના બનાવે છે આ ભાગમાં. આ જે આપણો ભાગ છે, જે સ્વરપેટીવાળો ભાગ છે, તમે અહીંયા સામાન્ય દબાણ આવશો તો તમારો અવાજ અહીંયા રૂંધાઈ જશે. બરાબર. તો આ જે ભાગ જે છે ગળાથી ઉરસીય ગુહાના શ્વાસનળીનો જે ભાગ છે અહીંયાથી લઈને ઉરસીય એટલે આપણા છાતીના પોલાણની અંદરના ભાગ સુધી એ સળંગ માર્ગ છે, જે તમને અહીંયા આકૃતિમાં સ્પષ્ટ દેખાય છે. હવે ફેફસા આપણા ઉરસીય ગુહાના ભાગમાં એટલે કે પાંસળીના અંદરના ભાગની આ ભાગની અંદર ફેફસાની એક જોડ એટલે કે બે ફેફસા આવેલા હોય છે. બરાબર. આ ફેફસા શું કામ કરે છે તો હવામાંના માર્ગ, આ ફેફસાના માર્ગથી હવાના વાતાવરણમાંથી જે પણ ગ્રહણ કરીએ છીએ વાયુ એ શરીરના જુદા જુદા અંગો સુધી પહોંચવો જરૂરી છે. ઓક્સિજનનું પ્રમાણ શરીરના દરેક ભાગો સુધી પહોંચવું જરૂરી છે. તો ફેફસા દ્વારા એ જુદી જુદી જે નલિકાઓની અંદર વિભાજન પામે છે અને અંતે એક નાના બલૂન જેવા અથવા તો ફુગ્ગા જેવા વાયુકોષની અંદર પરિણમે છે. તો ત્યાં આગળ આ હવા આ વિવિધ નલિકાઓ દ્વારા પહોંચવાનું કામ કરે છે. આ જે રચના જે છે વિવિધ નલિકાઓની એ જાળી આકારની રચના જોવા મળે છે. હવે આ શ્વસનની પ્રક્રિયા, આ તો શ્વસન અંગોની વાત થઈ. આ શ્વસનની પ્રક્રિયા થાય છે કઈ રીતે? તો શ્વસનની પ્રક્રિયાની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ હવે સમજો, ખાસ આકૃતિ આની યાદ છે પણ હવે આ શ્વસનની પ્રક્રિયાને આપણે સમજવાની છે. જ્યારે પણ કોઈ પણ મનુષ્ય શ્વસનની પ્રક્રિયા કરે એટલે કે શ્વાસ અંદર લે, આ રીતે જ્યારે પણ શ્વાસ અંદર લેશે ત્યારે આપણી પાંસળીઓ ઉપરના ભાગની તરફ ખેંચાય છે. એટલે કે ઉરોદર પટલનો જે ભાગ છે આ ભાગ એ ચપટો બને છે. તમે પણ આ પ્રક્રિયા જાતે કરીને અનુભવ કરી શકો છો. તો તમે જ્યારે પણ આ રીતે શ્વાસ અંદર લેશો, બરાબર, 2 થી 3 વખત આ પ્રકારની પ્રક્રિયા કરીને તમે જાતે પણ એ વસ્તુને અનુભવ કરો કે જ્યારે પણ તમે આ રીતે શ્વાસ લેશો એટલે પાંસળીઓ ઉપરની તરફ ખેંચાશે અને ઉરોદર પટલનો જે ભાગ છે એ ચપટો બને છે. અને એના કારણે ઉરસીય ગુહા એટલે કે જે તમારા છાતીના નીચેના ભાગની અંદરના જે પોલાણો છે ને એનો વિસ્તાર વધે છે. અને આ કારણે વાતાવરણની અંદરથી જે હવા છે એ ફેફસામાં દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા જે વાયુઓના આવરણ અથવા તો વાયુ કોષ્ઠ છે એની અંદર આ બધી હવા ભરાઈ જાય છે. હવે વાયુ કોષ્ઠો શું કરે છે તો વાત વિનિમય માટેનો વિસ્તાર અથવા તો વાત વિનિમય માટેની સપાટી એ પૂરી પાડે છે. વાત વિનિમય એટલે ઓક્સિજનનું દાખલ થવું અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનું મુક્ત થવું. આ માર્ગને પૂરો પાડે છે. એના માટે જે નિશ્ચિત સપાટી અથવા તો જે માર્ગ જોઈએ એ માર્ગ પૂરો પાડવાનું કાર્ય આ વાયુ કોષ્ઠ દ્વારા થતું હોય છે. હવે શરીરની અંદરથી આપણું જે રુધિર છે શરીરના એક એક ભાગમાંથી પરિભ્રમણ કરીને જ્યારે આવે છે એટલે એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને લઈને પરિભ્રમણ કરે છે. સમજો, આ રુધિરની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય અને વાયુ કોષ્ઠની દિવાલ ઉપર જે રુધિર કેશિકાઓ જે છે એ રુધિર કેશિકાઓના રુધિરની અંદર વાતાવરણમાંથી જે હવા દાખલ થાય છે તેમાંથી ઓક્સિજન ગ્રહણ થાય છે. હવે ઉરોદર પટેલ જ્યારે ઉપર ખેંચાય એટલે પાંસળીઓ નીચેના તરફ જાય છે. પરિણામે એનો વિસ્તાર જે છે ઘટે છે. આપણે જ્યારે પણ શ્વાસ મુક્ત કરીશું ને એટલે આ વિસ્તાર ઘટશે. એટલે ફેફસાની અંદરથી હવા વાતાવરણમાં મુક્ત થાય છે. આપણે આ શ્વાસ લીધો, જેટલો સમય આપણે રોકી શકીએ છીએ એટલો ક્ષણિક રોકીને
પણ જ્યારે પણ આપણે શ્વાસને મુક્ત કરીશું તો મુક્ત શ્વાસ લઈશું ત્યારે ઓક્સિજન અંદર દાખલ થાય છે, પણ જ્યારે મુક્ત કરીશું ત્યારે શરીરના વિવિધ ભાગોમાંથી પરિભ્રમણ કરીને આવેલા રુધિરમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થશે અને વાતાવરણમાં પાછો કરે છે. આમ આ પ્રક્રિયા સતત અવિરત રીતે ચાલ્યા કરતી હોય છે. શ્વસનની પ્રક્રિયા બાળકનો જન્મ થયો ત્યાંથી એ મૃત્યુ પામશે ને ત્યાં સુધી અવિરત રીતે ચાલ્યા કરતી પ્રક્રિયા છે અને એની અંદર આ જ પ્રકારની આખી પ્રક્રિયા થાય છે. હવે ફેફસાની અંદર નાની નાની જે શ્વાસ વાહિનીઓ અથવા તો શ્વસન નલિકાઓ જે છે બરાબર, એ ફુગ્ગાની રચના જેવા ભાગમાં મુક્ત થાય અથવા તો અંત પામે છે, જેને આપણે વાયુકોષ અથવા તો વાયુઓનું આવરણ કહે છે. આ વાયુકોષનું મુખ્ય જે કાર્ય છે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુની આપલે અથવા તો વિનિમય કરવાનું કાર્ય છે. હવે વાયુકોષની જે સપાટી જે છે ને એ સપાટીને જો વિસ્તૃત કરીને કોઈ એક જગ્યાએ પાથરવામાં આવે ને તો એનો જે વિસ્તાર જે છે ને આશરે 80 ચોરસ મીટર જેટલો અથવા તો 80 મીટરના વર્ગ જેટલો એ ભાગ થાય છે. એટલે એનો અર્થ કહી શકાય કે વાત વિનિમય માટેનો વિશાળ માર્ગ પૂરો થાય છે. હવે આપણે આ જે વાત કરીએ છીએ કે મનુષ્યના શ્વસન તંત્રની અંદર આટલો મોટો 80 ચોરસ મીટર જેટલો અથવા તો 80 મીટરના વર્ગ જેટલો વિસ્તાર ઓપન થાય છે. તો શું શ્વસનની નલિકાઓ શ્વસનનો જે આપણે શ્વસનની પ્રક્રિયા કરીએ છીએ એ ક્ષણોની અંદર જ આ પરિવહન કરી લે છે? ખરેખર અત્યારે તો એ બહુ ઝડપી એનો પર્યાપ્ત એનો દર છે અને બહુ ઝડપથી એ શ્વસનની પ્રક્રિયા જ્યારે કરીએ છીએ એટલે શરીરના એક એક ભાગ સુધી એક એક કોષ સુધી જે શુદ્ધ હવા પહોંચવાનો છે એ પ્રક્રિયા સરળતાથી પહોંચી જાય છે. પણ એક અંદાજ પ્રમાણે આપણા શરીરની અંદર એક એવો ઘટક છે, જો એ ઘટક ના હોત શ્વસન ક્રિયા માટેની ક્રિયાઓમાં મદદરૂપ એક ઘટક, જો એ ઘટક ના હોય ને તો અત્યારે મેં જે શ્વસન કર્યું ને એ મારા શરીરના એક એક ભાગ સુધી પહોંચવાની વાત કરીએ ને, પગના અંગૂઠાનો ભાગ એટલે કે પગના તળિયાનો જે ભાગ છે ને ત્યાં સુધી મારે એ હવા પહોંચાડવી હોય ને, જો એ ભાગ ના હોય ને અથવા તો એ ઘટક અંગ ના હોય તો અત્યારે મેં જે શ્વસનની પ્રક્રિયા કરી ને મારા પગના અંગૂઠા સુધી પહોંચવા માટે એને 3 વર્ષ જેટલો સમય લાગે. હું ફરી એક વખત રિપીટ કરું છું કે મેં અત્યારે આ શ્વસન લીધું. હવે હું જે એક પેલા ઘટકની વાત કરું છું, કયો ઘટક છે એની ચર્ચા હમણાં આપણે કરીએ છીએ. માની લો કે એ ઘટક આપણા શરીરમાં શ્વસન પ્રક્રિયાઓના માર્ગમાં એ ઘટકનું મહત્વ નથી અથવા તો એ ઘટક છે જ નહીં. તો મેં જે આ શ્વસન અત્યારે લીધું, ધારો કે અત્યારે આપણે લઈએ કે 5 વાગ્યા અને આજની તારીખ જે થઈ એ તારીખની, ધારો કે આપણે એક તારીખની ગણતરી કરીએ કે આજે 28 તારીખ થઈ, 28મી જૂન 2020 આ તારીખ થઈ. મારા પગના અંગૂઠા સુધી પેલા વાયુઓનો પહોંચવાનો જે દર છે ને ઓક્સિજન વાયુનો એ 3 વર્ષ એટલે કે 28 જૂન 2023 પહોંચવો જોઈએ. ખરેખર એવું થાય તો કદાચ આપણા શરીરના ઘણા અંગો નકામા બની જાય, કારણ કે દરેકને શુદ્ધ હવા એની જરૂર છે. પણ આવું થતું નથી. આપણી જે આ શ્વસનની પ્રક્રિયા જે છે એ નિયમિત રીતે નિયમિત દરથી ચાલ્યા કરતી હોય છે. એની પાછળનું મુખ્ય કાર્ય છે મનુષ્યની અંદર શ્વસન રંજક દ્રવ્ય આવેલું છે. આ શ્વસન રંજક દ્રવ્ય કાર્ય શું કરે છે? તો પ્રાણીનું કદ જ્યારે પણ મોટું હોય તો એના અંગોની અંદર ઓક્સિજન પૂરતી માત્રામાં પહોંચાડવા માટે માત્ર શરીરના જે વિવિધ અંગો છે, શ્વસન નલિકાઓ કે શ્વાસ વાહિનીઓ, એ જ પૂરતું નથી. પ્રસરણ દ્વારા, માત્ર પ્રસરણ દ્વારા જો આપણા શરીરમાં ઓક્સિજનના વહન થતું હોય તો ફેફસાથી આપણે વાત કરીએ પ્રમાણે પગના તળિયા સુધી પહોંચવા માટે એને 3 વર્ષ લાગે. પણ આ જે શ્વસન રંજક દ્રવ્ય છે એ શ્વસન રંજક દ્રવ્યના કારણે આટલો સમય લાગતો નથી અને સરળતાથી આપણું આ કાર્ય ક્ષણોમાં, કેટલીક ક્ષણોમાં પૂર્ણ થાય છે. કેમ? કારણ કે લાલ રંગનું રક્તકણોની અંદર આ શ્વસન રંજક દ્રવ્ય કણ જે આવેલું છે એની અંદર હિમોગ્લોબિન નામનો ઘટક, બરાબર, એ જે હિમોગ્લોબિન નામનો ઘટક છે એ ફેફસાની અંદરથી ઓક્સિજન ગ્રહણ કરે છે. અને સમજો આપણે એક એક ઘટકો, મેં પહેલાં પણ અગાઉ પણ કહી દીધું હતું પાચન તંત્રની ક્રિયા જ્યારે આપણે ભણતા હતા ત્યારે, અને આજે હું ફરીથી રિપીટ કરું છું કે કુદરતથી બેસ્ટ એન્જિનિયર કોઈ છે નહીં અને બનવાનો નથી.
કારણ કે આપણા શરીરની અંદરની જે વિવિધ કાર્ય રચનાઓ છે ને એ કોઈ મનુષ્ય દ્વારા નિર્મિત નથી, એ કુદરતની અંદર નિર્મિત પામેલી છે. એટલે વિજ્ઞાન અને કુદરતનો સીધે સીધો સંબંધ પણ આનાથી પ્રસ્થાપિત થાય છે. આ વસ્તુને આપણે બહુ સરળતાથી સમજવી જરૂરી છે. તો આ લાલ રંગનું જે રંજક દ્રવ્ય કણ છે આપણા રક્તકણોની અંદર આવેલું છે, શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન, એ ફેફસાની અંદરથી ઓક્સિજનને ગ્રહણ કરી રુધિર પરિવહન દરમિયાન વિવિધ પ્રકારની પેશી અને કોષો સુધી રુધિરની પહોંચાડવાની ક્રિયા કરે છે. આ હિમોગ્લોબિન ઓક્સિજન માટે બહુ જ ઊંચી પ્રકારની બંધન ઉર્જા ધરાવે છે. પરિણામે તે ઓક્સિજનને સરળતાથી ગ્રહણ કરે છે અને વિવિધ કોષો સુધી રુધિરના પરિવહન દ્વારા સરળતાથી પહોંચાડે છે, જેના કારણે આ રુધિરના પરિવહનના માધ્યમ દ્વારા ઓક્સિજન પણ સરળતાથી પ્રસરણ પામે છે. આમ મનુષ્યની અંદર જો આ શ્વસન રંજક દ્રવ્ય કણ ન હોય અથવા તો આ શ્વસન રંજક કણ ના હોય તો કદાચ એવું કહી શકાય કે આપણા ઘણા અંગો જે છે એ નિષ્ક્રિય હોય, કારણ કે ત્યાં સુધી ઓક્સિજન પૂરતા માત્રામાં પહોંચી જ શકતો ન હોય. આમ અહીંયા રુધિરના પરિવહન દ્વારા ઓક્સિજનના વહનની પ્રક્રિયા થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે ટોપિક ભણ્યા છે એની અંદરથી પેલું જે માછલીવાળું અને મનુષ્યવાળું જે ભણ્યા ને એમાંથી ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો પૂછી શકે કે ભાઈ માછલીઓ શેના દ્વારા શ્વસન કરે, પછી માછલીઓનો શ્વસનનો દર કેટલો છે, મનુષ્યનો શ્વસનનો દર કેટલો છે. પણ મનુષ્યનું શ્વસન તંત્ર વિશે ટૂંક નોંધ લખો એવો 4 માર્કનો પ્રશ્ન પૂછી શકાય. તમારી સ્ક્રીન ઉપર જે તમને આકૃતિ દેખાય છે એ આકૃતિ દોરવાની. એની અંદર તમને એક ભાગ વાયુઓના પોલાણનો એટલે કે વાયુ કોષ્ઠ ભાગ અલગથી બ્લેક એરોથી જે તમને દર્શાવેલો છે એમાં તમે જોશો તો એ વાયુ કોષ્ઠો થોડા ફૂલેલા એટલે કે બલૂન જેવા, ફુગ્ગા જેવા તમને દેખાય છે. જ્યારે પણ હવા દાખલ થશે ત્યારે એનો વિસ્તાર વધશે. તો આ જે વસ્તુ થઈ એ શ્વસન તંત્રની વાત થઈ. 2 માર્કનો એક પ્રશ્ન પણ પૂછી શકાય જેમાં મનુષ્યના અંદર પેલા શ્વસન રંજક દ્રવ્યની જે આપણે અંતે ચર્ચા કરી એના રિલેટેડ પણ પ્રશ્ન પૂછાય. વિદ્યાર્થી મિત્રો, આ થઈ શ્વસનની માં. પ્રાણીઓમાં અને વનસ્પતિમાં શ્વસન કેવા પ્રકારે થાય છે એની આપણે ચર્ચા કરીએ. હવે આપણે અહીંયા કેટલાક ઘટકોનું હવે નોર્મલ જ્યારે હિમોગ્લોબિન શબ્દ આવે છે ને તો હિમોગ્લોબિન માટેની કેટલીક સામાન્ય જાણકારી આપણી પાસે હોવી જરૂરી છે. જેમ કે હિમોગ્લોબિન તમે ક્યારે બ્લડ ટેસ્ટ જો કરાયો હશે ને તો તમે ત્યાં આગળ એ બ્લડ ટેસ્ટના રિપોર્ટની અંદર HB બધા પૂછે છે, ભાઈ તારું HB કેટલું છે, HB કેટલું છે. એટલે એવું કહી શકાય કે તમારા રુધિરમાં લોહીનું પ્રમાણ કેટલું છે. તો સૌથી પહેલાં તો રુધિરમાં લોહીનું પ્રમાણ એ પ્રતિ ગ્રામ ડેસીલીટર એકમમાં માપવામાં આવે છે. યાદ રાખજો, પ્રતિ ગ્રામ ડેસીલીટર એકમની અંદર માપવામાં આવે છે. મનુષ્યની અંદર હિમોગ્લોબિનનું સામાન્ય પ્રમાણ 12 થી 18 ગ્રામ પ્રતિ ડેસીલીટર જેટલું હોય છે. 3 થી 12 વર્ષ સુધીના ઉંમરના બાળકની અંદર આ રુધિરનું પ્રમાણ 11ની આસપાસ 11 કે પ્લસ ઓર માઇનસ 1.5 એટલું હોય અને 12 વર્ષથી ઉપરના વ્યક્તિની અંદર આ 13 થી 18 જો પુરુષ હોય અને સ્ત્રી હોય તો 12 થી 16 ગ્રામ પ્રતિ ડેસીલીટર હોવું જરૂરી છે. બરાબર. ગાય ભેંસની અંદર પણ રુધિરનું આ સ્તર જે રીતે મનુષ્યમાં આપણે મેઝરમેન્ટ કરીએ છીએ એવું એમાં પણ જરૂરી છે. તો ગાયની અંદર આ 10 થી 15 ગ્રામ પ્રતિ ડેસીલીટર અને ભેંસની અંદર 12.5 થી 14.5 ગ્રામ પ્રતિ ડેસીલીટર જેટલો એનો યુનિટ હોય છે. તો આ વસ્તુ જાણકારી માટે છે, આમાંથી પ્રશ્નો પણ પૂછી શકાય એમ છે. હવે આપણે વાત કરીએ છીએ, આપણે હમણાં વાત કરી રુધિરના પરિવહન. તો આ બધું પરિવહન થતું હશે કઈ રીતે? શરીરની અંદર વિવિધ વાયુઓનું વહન થાય તો એના માટે આપણને ખબર છે કે વિવિધ નાની સૂક્ષ્મ નલિકાઓ છે. એવી રીતે રુધિરના પરિવહન માટેનો પણ એક ચોક્કસ માર્ગ છે. આ વહન પરિવહન થાય છે કઈ રીતે? તો વિવિધ પ્રકારના જે આપણે વાત કરીએ છીએ ને તો રુધિરના જે કોષો છે ને એની અંદર 3 પ્રકારના ઘટકો હોય છે. રક્તકણો જેને આપણે રુધિર કોષો, લાલ રક્તકણો એટલે રુધિર કોષો, શ્વેત કણો અને ત્રાક કણો અથવા તો જેને રુધિર કણિકાઓ તરીકે આપણે ઓળખીએ છીએ. વિવિધ પ્રકારના જે ઘટકો જે છે ને એનાથી આ પરિવહન એટલે શું? તો ઉપયુક્ત જે ઘટક છે શરીરની અંદર ફાયદાકારક અથવા તો ઉપયોગી જે ઘટકો છે એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થાય એટલે કે તેનું સ્થાનાંતર થતું હોય છે.
ભૌતિક વિજ્ઞાનની ભાષામાં સ્થાનાંતર એટલે એક માર્ગ પરથી બીજી માર્ગ પર જો, તો આ બધા ઘટકો પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે અને એને લાવવા લઈ જવા માટેના વિવિધ પ્રકારના અંગો હોય છે. અને આવું જ એક અંગ છે આપણું હૃદય, મનુષ્યનું હૃદય. તો મનુષ્યનું હૃદય શું છે? તો મનુષ્યના હૃદયની આપણે વાત કરીએ તો મનુષ્યના હૃદયની આકૃતિ હવે તમને તમારી સ્ક્રીન ઉપર દેખાશે, તેને તમે સમજજો. મનુષ્યનું હૃદય તમે જોશો ને તો 4 ભાગની અંદર વહેંચાયેલું છે, અટપટું છે. હૃદય આપણી નાની મુઠ્ઠીના કદ જેટલું, એક નાની મનુષ્યની જે મુઠ્ઠી છે ને એ મુઠ્ઠીના કદ જેટલું આ હૃદય છે, પણ બહુ મહત્વનું છે. આ હૃદય જે છે ને બહુ જ અગત્યનું છે. એ ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર બેને અલગ રાખવાનું કાર્ય આ હૃદય જ કરતું હોય છે. તો આપણે મનુષ્યના હૃદયની વાત આપણે કરીએ, પરિવહનનો માર્ગ છે, બરાબર. તો આપણે અહીંયા મનુષ્યના જે હૃદયના 4 ભાગ હોય છે, આ 4 ભાગો પૈકી 2 ભાગ એટલે કર્ણક તરીકે ઓળખાય, ડાબુ કર્ણક અને જમણું કર્ણક. અને 2 ભાગ એટલે ક્ષેપક તરીકે ઓળખાય છે, ડાબુ ક્ષેપક અને જમણું ક્ષેપક. ડાબુ કર્ણક અને જમણું કર્ણક જે છે એ હૃદયના ઉપરના ભાગનું કહેવાય, અને જમણું કર્ણક અને ડાબુ ક્ષેપક જે છે એટલે કે એવું કહી શકાય કે કર્ણકોની સપાટી ઉપર હોય છે અને ક્ષેપકની સપાટી નીચે હોય છે. હવે આ હૃદય, મનુષ્યનો હૃદય એ પંપ જેવું કાર્ય કરે છે. પંપ જેવું કાર્ય કરે એટલે કેવું કે એક ભાગને જવા દે અને બીજા ભાગને બહાર કરે. પરિવહનનો માર્ગ છે. કયા ભાગને દાખલ કરે? તો શુદ્ધ ભાગ જે છે, ઓક્સિજનયુક્ત ભાગ અથવા તો O2 યુક્ત રુધિરવાળો જે ભાગ છે એ બધું શરીરમાં અંદર દાખલ થાય. આખા શરીરમાંથી પરિભ્રમણ પામીને ઉપયોગમાં વિવિધ પ્રકારના ઘટકોમાંથી મુક્ત થઈને આવેલો જે ભાગ છે એને શરીરમાંથી મુક્ત કરે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત ઘટક થયો તો એને બીજા માર્ગે, આ 2 ભાગને ભેગા નથી થવા દેતા. જો 2 ભેગા થાય ને તો શરીરની અંદર ઘણી બધી પ્રકારની અવ્યવસ્થા સર્જાય, જેના કારણે જે તે મનુષ્યનું મૃત્યુ સંભવ બની શકે છે. તો આ પ્રક્રિયા ચાલે છે કઈ રીતે, આપણે એની વાત કરીએ. તમે આકૃતિમાં જુઓ છો, હૃદયની આકૃતિ છે, અને હૃદયનો આંતરિક છેદ તરીકે ઓળખી શકાય. પરીક્ષામાં 3 માર્કની અંદર આ આકૃતિ પણ પૂછાય છે કે મનુષ્યના હૃદયની નામ નિર્દેશનવાળી આંતરિક છેદનો ભાગ સમજાવો. તો અહીંયાથી તમે જોશો તો ડાબા ભાગની અંદર શું ક્રિયા થાય છે અને જમણા ભાગની અંદર શું ક્રિયા થાય છે એને સમજવું બહુ મહત્વનું છે. 4 માર્ક માટે બહુ અગત્યનો પ્રશ્ન છે. પરીક્ષામાં આ રીતે પણ પ્રશ્ન પૂછાય કે મનુષ્યના હૃદય વિશે ટૂંક નોંધ લખો, અથવા તો મનુષ્યનું હૃદય આપણો પંપ, આવો પણ પ્રશ્ન પૂછી શકાય, સમજાવો. બરાબર. તો સૌથી પહેલા ડાબા ભાગની અંદર તો અહીંયા જે સૌથી પહેલા જે તમને દેખાય છે ફુફ્ફુસ શિરાઓ વાળો જે માર્ગ છે, બરાબર. ફેફસાની અંદરથી આ ફુફ્ફુસ શિરાઓ જે છે ને એ રુધિરને હૃદયના ડાબા કર્ણકની અંદર લાવવાનું કામ કરે છે. એટલે ફુફ્ફુસ શિરાવાળો માર્ગ એ ફેફસાની અંદરથી રુધિરને ડાબા કર્ણકમાં લાવે. ડાબુ કર્ણક એ પાતળી દિવાલ ધરાવતો શરીરનો, હૃદયની અંદરનો ઉપરના બાજુનો ભાગ છે. આપણે હમણાં જ વાત કરી કે કર્ણક ઉપરની તરફ હોય અને ક્ષેપક નીચેની તરફ હોય, બરાબર. હવે રુધિર જ્યારે મેળવે ને એટલે ડાબુ કર્ણકનો શિથિલન થાય. શિથિલન એટલે એનો વિસ્તાર વધવો. અહીંયા 2 નવા શબ્દોને સમજજો. એક શિથિલન, શિથિલન એટલે વિસ્તરવું, પહોળા થવું, મોટું થવું, સપાટી વિસ્તૃત થવી, અને સંકોચન એટલે સાંકડું થવું, બરાબર. એટલે જ્યારે પણ ફેફસાની અંદરથી આ રુધિર મેળવવાની પ્રક્રિયા થશે એટલે ડાબા કર્ણક શિથિલન પામશે, વધશે, બરાબર. હવે આ ડાબુ કર્ણક જ્યારે સંકોચન પામશે ને એટલે સંકોચન પામે એટલે ડાબુ ક્ષેપક શિથિલન પામશે. ડાબા કર્ણકમાંથી એ રુધિર આગળ ડાબા ક્ષેપકમાં દાખલ થશે. હવે ડાબુ કર્ણક જ્યારે સંકોચાશે ને એટલે સંકોચાશે એટલે રુધિર આગળની તરફ ધકેલાશે, ઓક્સિજન આગળની તરફ ધકેલાશે, અને એ આગળની તરફ ધકેલાશે એટલે ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં જશે. એટલે હવે ક્ષેપકનો વિસ્તાર શિથિલ પામશે. સમજો, ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં. સૌથી પહેલા ફુફ્ફુસ શિરાઓ હતી, ફેફસામાંથી રુધિરને ડાબા કર્ણકમાં લઈ જાય એટલે ડાબુ કર્ણક વિસ્તર્યું. જો મુદ્દાને યાદ રાખો, ગોખવાનો પ્રયત્ન ના કરો, મુદ્દાને યાદ રાખજો.
ફેફસામાંથી ડાબા કર્ણકમાં આવ્યો, ડાબા કર્ણકમાં દાખલ થયું એટલે ડાબા કર્ણકનો વિસ્તાર વધ્યો. હવે જ્યારે ડાબા કર્ણક ઉપર સંકોચન આવશે એટલે એ ભાગ આગળની તરફ જશે, આગળની તરફ ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં જશે, ડાબા ક્ષેપકમાં જશે એટલે હવે ક્ષેપકનો વિસ્તાર વધશે અને કર્ણકનો ભાગ સંકોચાશે, કર્ણકનો ભાગ સંકોચાશે. બરાબર. હવે ત્યાં આગળ શું થાય? હવે જુઓ, ડાબું ક્ષેપક પણ જ્યારે સંકોચાશે ત્યારે શું થશે? તો રુધિર ધમની કાંડમાંથી ધકેલાઈને શરીરના ભાગોમાં, એટલે ડાબા કર્ણકમાંથી સમજી લો, ફુફ્ફુસ શિરા મારફતે ડાબું કર્ણક, ડાબા કર્ણકમાંથી ડાબું ક્ષેપક સંકોચાશે એટલે ધમની કાંડ મારફતે શરીરના વિવિધ ભાગોની અંદર એ રુધિરનું પરિવહન થાય છે. એટલે શરીરના વિવિધ ભાગોમાં રુધિરનો દાખલ થવાનો જે માર્ગ છે ને ડાબા કર્ણકથી ડાબા ક્ષેપકમાં થઈને આગળ વધે છે. આ એક ભાગ પૂરો થયો, ડાબા તરફનો ભાગ. હવે આપણે વાત કરીએ છીએ જમણા ખંડોમાં શું પ્રક્રિયા થાય. હવે હૃદયનો જમણી તરફનો જે ઉપરનો ભાગ જે છે એ થયો જમણો કર્ણક અને નીચેનો જે ભાગ છે એ જમણો ક્ષેપક. જમણું કર્ણક જ્યારે શિથિલન પામે એટલે વિસ્તાર પામશે એટલે શરીરના વિવિધ ભાગોમાંથી જે પેલા ધમની કાંડમાંથી શરીરના વિવિધ ભાગોમાં રુધિર ફરતું આવ્યું ને એ વિવિધ ભાગોમાં જે ફરતું રુધિર છે ને એ જમણા ક્ષેપકમાંથી, હવે પેલું રુધિર જે છે ને કર્ણકમાંથી જે દાખલ થયું તે ઓક્સિજન યુક્ત હતો, આખા શરીરમાંથી ફરીને ઉપયોગમાં આવ્યું, પછી હવે ઓક્સિજન વિહીન એટલે આપણે એવું કહી શકીએ કે CO2 યુક્ત. બરાબર. તો એ રુધિર જે છે એ જમણા કર્ણકમાં આવશે. જમણું કર્ણક અગેન પ્રક્રિયા સેમ જ થશે. જમણું કર્ણક સંકોચન પામશે એટલે ત્યાંથી જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકની અંદર દાખલ થશે. જમણા ક્ષેપકની અંદર એને આગળ કરવામાં આવશે. બરાબર. હવે આ રીતે કર્ણક અને ક્ષેપકના સંકોચનની પ્રક્રિયા દ્વારા રુધિર સતત આગળ વધતું હોય છે. હવે કર્ણક અને ક્ષેપક જ્યારે સંકોચન પામે છે ત્યારે વાલ જેવા, તમે અહીંયા આકૃતિમાં જુઓ છો તો ડાબું કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ આવેલો હોય છે અને જમણા કર્ણક અને જમણા ક્ષેપકની વચ્ચે ત્રિદલ વાલ આવેલો હોય છે. તો વાલ જે છે ને એ એક વખત ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં આવ્યું ને પછી વાલ બંધ થઈ જાય, પછી ક્ષેપકમાંથી પાછું કર્ણકમાં રુધિર પાછું ના જાય, બેક ના મારે, આગળ જ જાય. એમ જમણા ક્ષેપક અને જમણા કર્ણકની અંદર પણ રુધિર એક વખત જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં આવ્યું પછી પાછું નથી જતું, ત્રિદલ વાલ એ બંધ થઈ જાય એટલે એને પાછું ફરવા દેતો નથી. આ વાલની રચના શું છે? બે ભાગને, ધારો કે બે પાઇપને જોડતો વચ્ચે તમે વાલ અથવા તો કોક લગાવેલો હોય, કોક તમે બંધ કરી દો તો એક ભાગમાંથી બીજા ભાગમાં પાણીનું વહન અટકી જાય છે ને, એવું આ વાલ એ રુધિરના પરિવહનને અટકાવવાનું કાર્ય કરે છે. બરાબર. ક્ષેપક શરીરના વિવિધ ભાગોમાંથી રુધિરને ધકેલે છે. કર્ણકની સાપેક્ષે ક્ષેપકની જે દિવાલ છે એ થોડીક જાડી હોય છે અને સ્થિતિસ્થાપક વધારે હોય છે. કેમ? કારણ કે વિવિધ ભાગોમાંથી ઉપયોગ થઈને આવેલા ઘટકો એટલે કે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત ઘટકો વાળું રુધિર હોય છે એટલે રુધિરનું દબાણ પણ વધારે સર્જાતું હોય છે. તો એની દિવાલ પણ જાડી અને મજબૂત હોવી જોઈએ. તો ક્ષેપકની દિવાલ કર્ણકની સરખામણીમાં પ્રમાણમાં જાડી હોય છે. આ રીતે આખા આ માર્ગ દ્વારા રુધિરના પરિવહનની ક્રિયા થતી હોય છે. હવે આ તો આપણે મનુષ્યની અંદર પરિવહનની વાત કરી. વિવિધ પ્રકારના જે ઉચ્ચ સજીવો હોય છે, તમને અહીંયા આકૃતિની અંદર દર્શાવેલું છે કે સસ્તન સજીવોની અંદર ઓક્સિજનના વહનની અને કાર્બન ડાયોક્સાઇડના વહનની પ્રક્રિયા કેવી રીતે થતી હોય છે. આપણે એ સિવાય પણ વાત કરીએ, માછલીઓની વાત કરીએ. આકૃતિમાં તમે જોશો તો પક્ષી અને સસ્તનની અંદરનું જે ભાગ છે એ તમને અહીંયા દેખાય છે. બરાબર. સસ્તનના સજીવોની અંદર તો આ જે રચના છે એ રચનાને આપણે જોઈએ તો એ ચતુષ્ખંડી, મોટે ભાગે સસ્તન વર્ગનો સમુદાય અને પક્ષીઓ જે છે એ ચતુષ્ખંડી પ્રકારનું હૃદય ધરાવતું હોય, મનુષ્યના જેવું જ હૃદય છે. ચતુષ્ખંડી હોય એટલે ડાબું કર્ણક ડાબું ક્ષેપક, જમણું કર્ણક જમણું ક્ષેપક, એ આપણે સિમ્પલ સમજી શકીએ છીએ આખી રચના. અહીંયા જે આકૃતિમાં તમને દેખાય છે કે હૃદયને ડાબી બાજુ ઓક્સિજન યુક્ત અને જમણી બાજુ ઓક્સિજન વિહીન રુધિર બે અલગ અલગ હોય અને બંને રુધિર અલગ અલગ રહીને જ આખી પરિવહનની માર્ગની ક્રિયા પૂરી થતી હોય છે. આ પ્રાણીઓને શરીરનું તાપમાન જાળવી રાખવા માટે વધારે માત્રાની અંદર ઉર્જાની જરૂર હોય એટલે એમના માટે આ પ્રકારની પદ્ધતિ જે છે એ વધુ અનુકૂળ આવતી હોય છે. ઉભયજીવી અને સરીસૃપ પ્રાણીઓની અંદરની જે વાત કરીએ તો સરીસૃપ એ ઠંડા રુધિરવાળા પ્રાણીઓ છે
બરાબર. એમને શરીરનું તાપમાન એ પર્યાવરણના તાપમાન ઉપર સંબંધિત અથવા તો આધારિત હોય છે. તેઓ વધારે ઉર્જાની જરૂર તેમાં જણાતી નથી. એમનું હૃદયનો જે ભાગ છે એ ત્રિખંડી છે. ત્રિખંડી એટલે કેવું? 2 કર્ણક અને 1 ક્ષેપકની રચના ધરાવે છે. એની અંદર ઓક્સિજન વગરનું રુધિર અને ઓક્સિજન વાળું રુધિર બંને ભેગા થવાની પોસિબિલિટી, શક્યતાઓ રહેલી છે. કેટલેક અંશ સુધી આ સજીવો આ શક્યતાઓ જો થાય તો એને સહન કરી શકે છે. સમજો. પણ જો આ ક્રિયાઓ વધુ માત્રાની અંદર થાય તો કદાચ એ એવા સજીવો માટે જીવલેણ પણ સાબિત થાય છે. માછલીઓની અંદર તો માછલીનું જે હૃદય છે એ દ્વિખંડી છે, એટલે કે એની અંદર 1 જ કર્ણક અને 1 જ ક્ષેપકની રચના હોય છે. હૃદયમાંથી રુધિર ઝાલરો તરફ ધકેલાય, ત્યાંથી ઓક્સિજન વાળું થઈને સીધું શરીરમાં થાય. આમ રુધિર પરિવહનના 1 ચક્ર દરમિયાન રુધિર હૃદયમાં 1 જ વખત થાય. માછલીની અંદર એક આખી પ્રક્રિયા, આખું ચક્કર દાખલ થવાથી લઈને શરીરના વિવિધ ભાગો ફરે ત્યાં સુધી રુધિર 1 જ વખત હૃદયમાં દાખલ થાય છે. આ માછલીઓની પ્રક્રિયાથી. તો આ આપણે જે વાત કરી એ વિવિધ પ્રકારના રુધિરના પરિવહનના વિવિધ સજીવો અને મનુષ્યની અંદરની વાત કરી. હવે રુધિર વાહિનીઓ, રુધિરનું પરિવહન તંત્રની અંદરનો સૌથી મહત્વનો જે માર્ગ છે એ રુધિર વાહિનીઓ છે. આ રુધિર વાહિનીઓ 3 પ્રકારની હોય છે. સમજો. રુધિર વાહિનીઓ 3 પ્રકારની હોય. કયા કયા 3 પ્રકાર? તો આપણે જાણીએ છીએ ધમની, શિરા અને ત્રીજા નંબરે રુધિર કેશિકાઓ. હવે ધમનીની વાત કરીએ તો ધમની શું કરે? હૃદયથી શરીરના વિવિધ ભાગો સુધી રુધિર પહોંચાડવા વાળો જે માર્ગ છે એને ધમની કહેવાય. એમાં રુધિર ઊંચા દબાણે વહન પામતું હોય અને ઊંચા દબાણે રુધિર પામતું હોય વહન, તો ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોવી અનિવાર્ય છે, જેથી એ રુધિરના એ દબાણને પર્યાપ્ત રીતે સહન કરી શકે છે. ધમનીમાંથી મોટે ભાગે ઓક્સિજનયુક્ત રુધિર વહન પામતું હોય છે. અપવાદ રૂપે માત્ર ને માત્ર ફુફ્ફુસ ધમનીની અંદર, મોટાભાગની બધી જ ધમનીની અંદર ઓક્સિજનયુક્ત રુધિર વહન પામે. એકમાત્ર ફુફ્ફુસ ધમનીની અંદર ઓક્સિજન વિહીન રુધિર વહન પામતું હોય છે. શિરાની વાત કરીએ તો શિરાની અંદર આખા શરીરમાંથી ઉપયોગ થયેલું રુધિર જે છે એ શિરા દ્વારા વહન પામે છે. આ શિરાની અંદર ઓછા દબાણે રુધિરનું વહન થતું હોય, એટલે શિરાની દિવાલ ધમનીની સરખામણીમાં પાતળી જોવા મળે છે. અપવાદ રૂપે શિરાઓ મોટે ભાગે ઓક્સિજન વિહીન રુધિરનો સપ્લાય કરે છે. અપવાદ રૂપે ફુફ્ફુસ શિરા જે છે એની અંદર ઓક્સિજનયુક્ત રુધિર. યાદ કરો, હૃદયની રચનાની અંદરનો પહેલો જ મુદ્દો હતો આપણો કે ફુફ્ફુસ શિરા મારફતે ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિરનું ડાબા કર્ણકમાં વહન થાય છે. એટલે ફુફ્ફુસ શિરા એ અપવાદ છે. અને સૌથી છેલ્લે આપણે વાત કરીએ છીએ રુધિર કેશિકાઓની. આ રુધિર કેશિકાઓ એ શું કામ કરે? તો અંગો અને પેશીઓ પાસે ધમની વધુ ને વધુ નાની જુદી જુદી વહન નલિકાઓમાં વિભાજિત થતી જાય છે. આ બધા કોષો સાથે રુધિરનો સંપર્ક એ આ રુધિર કેશિકાઓ મારફતે થતો હોય છે. રુધિર કેશિકાઓની સાથે સાથે કોષોની અંદરથી જે કેટલાક ઉપયુક્ત પદાર્થો જે છે એનો વિનિમય રુધિર કેશિકાની આ પાતળી દિવાલ દ્વારા થતો હોય છે. તો આ જે થયું ધમની, શિરા અને રુધિર કેશિકા. આમાંથી પણ એક બહુ મહત્વનો અને અગત્યનો કહી શકાય એવો પ્રશ્ન આવતો હોય છે, રુધિર કેશિકા તફાવત આપો ધમની અને શિરા. બરાબર, 2 માર્કનો તફાવત પૂછી શકાય તો તમે બંનેના 2-3 મુદ્દા સરળતાથી લખી શકો છો. તો આજે આપણે મનુષ્યના શ્વસન તંત્રની વાત કરી, એની સાથે મનુષ્યના શ્વસનના માર્ગની પણ વાત કરી, પછી મનુષ્યના શરીરની અંદર જે વિવિધ પ્રકારના ઘટકો વહન થાય, ખાસ કરીને રુધિરનું પરિવહન, તો એના માટે આપણે હૃદયની પણ રચના વાત કરી. આજના ટોપિકની અંદરથી જો કેટલાક અગત્યના પ્રશ્નોની આપણે વાત કરીએ તો મનુષ્યનું શ્વસન તંત્ર વિસ્તૃત રીતે નોંધ લખો, 4 માર્કનો પ્રશ્ન છે. હૃદયની રચના વિશે નોંધ લખો, નામ નિર્દેશનવાળી આકૃતિ દોરીને, તો અગેન 4 માર્કનો પ્રશ્ન છે. તફાવત સ્પષ્ટ કરો ધમની અને શિરા, 2 માર્કની અંદર પૂછી શકાય. ટૂંક નોંધ લખો રુધિર કેશિકા, ધમની, શિરા, એ પણ પ્રશ્ન પૂછાય.
મનુષ્ય સિવાયના વિવિધ પ્રકારના સજીવોની અંદર રુધિરના પરિવહનના માર્ગ, તો આપણે સરીસૃપ સજીવો, માછલીઓની અંદર, પછી પક્ષી અને સસ્તન વર્ગના સમુદાયના સજીવોની અંદર કઈ રીતે થાય એની સંપૂર્ણ ચર્ચા આપણે કરી. આ બધા જ બહુ અગત્યના અને મહત્વના પ્રશ્નો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠના અંતિમ ભાગ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. એટલે તમે દરેકે દરેક વસ્તુનો યોગ્ય પૂરતી માત્રામાં મહાવરો કરતા રહેજો. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો એ પ્રશ્ન તમે યુટ્યુબના કોમેન્ટ બોક્સની અંદર મને પૂછજો. ચોક્કસ તમારા દરેક પ્રશ્નોનું સમાધાન, ભણવાના રિલેટેડ જેટલા પણ પ્રશ્નો હશે એનું સમાધાન આપણે નિશ્ચિત રીતે કરીશું. થેન્ક યુ વેરી મચ.